નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તાસ 21 માં આગળ વધીએ ભૂમિતિના પાયાના ખ્યાલોમાં. તો ગયા તાસમાં છેલ્લા બે 19મો તાસ અને 20મા તાસમાં વર્તુળ અને વર્તુળ સાથે સંકળાયેલા બધી સંજ્ઞાઓ કે એના બધા ભાગો વિશે આપણે માહિતી મેળવી. જેમાં સૌથી પહેલા વર્તુળ કોને કહેવાય તમને ખ્યાલ હશે, અહીંયા વ્યાખ્યા પણ તમને દેખાઈ રહી છે કે વર્તુળ એટલે શું. તો કે વર્તુળ એટલે કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે ફરતા બિંદુઓનો માર્ગ એટલે વર્તુળ, અથવા તો કોઈ ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ. પછી વાત કરી કે ચોક્કસ બિંદુ એટલે એને કેન્દ્ર કહેવાય. ચોક્કસ બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર, અને ચોક્કસ અંતર એટલે વર્તુળની ત્રિજ્યા જે તમને દેખાય છે. ત્રિજ્યાને બીજી રીતે કહી શકીએ તો વર્તુળનું કેન્દ્ર. જો હવે થોડોક ફાસ્ટ આપણે રિવિઝન કરી લઈએ અને પછી આજના ટોપિકમાં આગળ વધીએ. તો જે વર્તુળ દોરેલું છે એમાં તમને બધી જ માહિતી આપણને દેખાશે. તો બીજી ભાષામાં વર્તુળની ત્રિજ્યા દર્શાવવી હોય તો કે વર્તુળ એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા બિંદુથી બનતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા જે તમને દેખાય છે. આ એક ત્રિજ્યા CA, રેખાખંડ CB અને રેખાખંડ CA આપેલ વર્તુળ, આપેલ જે વર્તુળ દેખાય છે એની ત્રિજ્યા છે. જ્યારે બિંદુ C એ વર્તુળનું કેન્દ્ર છે. તો ત્રિજ્યાનો ખ્યાલ આવી ગયો. પછી આપણે જીવા વિશે માહિતી મેળવી. વર્તુળની જીવા કોને કહેવાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. પછી વાત કરી વ્યાસની. તો વ્યાસ કોને કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે વર્તુળનો વ્યાસ. જો તો આપણે દોરીએ, બરોબર? ખાસ ખ્યાલ રાખજો, આપણે અહીંથી દોરીએ છીએ. આજે આપણે દોર્યો, આને આપણે નામ આપીએ તો રેખાખંડ D અને રેખાખંડ E. જો અહીંયા કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુને જોડે છે તો રેખાખંડ D એ વ્યાસ છે. બરોબર? તો ખાસ ખ્યાલ આવશે. હવે તો તમને એટલું સમજાઈ ગયું હશે કે વ્યાસ કોને કહેવાય, જીવા કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય. એના પછી એક જીવાના સંદર્ભમાં વ્યાસની વ્યાખ્યા કરેલી. તો કે જીવા એટલે બે બિંદુઓ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓથી બનતો રેખાખંડ. જ્યારે વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતો અને વર્તુળ પરના બે બિંદુઓથી જોડતો રેખાખંડ. એનો મતલબ કે જીવા અને વ્યાસ બંને એક જ છે, પણ વ્યાસમાં એક કન્ડિશન ઉમેરાઈ જાય છે કે એ રેખાખંડ જે છે એ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. એનો મતલબ કે જો જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને આપણે વ્યાસ કહી શકીએ. તો બીજી રીતે એને લખી શકીએ કે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. પછી આગળ વધ્યા તો ચાપ વિશે માહિતી મેળવી. ભાઈ વર્તુળનો એક ટુકડો એટલે વર્તુળનો ચાપ, એક ટુકડો અથવા તો એક ભાગ. સંપૂર્ણ વર્તુળ નહીં પરંતુ ટુકડો એટલે વર્તુળનો એને ચાપ કહેવાય. ચાપ PQ દર્શાવેલું છે, થોડો ઘાટો જે દર્શાવેલો છે ચાપ PQ છે. પછી આગળ વધ્યા તો વૃત્તાંશ અને વૃત્તખંડ વિશે વાત કરી. જો એ વૃત્તાંશ દેખાઈ રહ્યો છે. વૃત્તાંશ એટલે શું? તો કે વૃત્તાંશ એટલે વર્તુળની અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ, જો આ ચાપ વર્તુળનો એવો પ્રદેશ કે જે ચાપ અને બે ત્રિજ્યાઓ અથવા તો ત્રિજ્યાઓની જોડથી ઘેરાયેલો હોય. તો આ AC અને રેખાખંડ BC એ બંને ત્રિજ્યા છે. તો ચાપ અને ત્રિજ્યાથી ઘેરાયેલો હોય, બે અથવા તો ત્રિજ્યાઓની જોડ અથવા તો બે ત્રિજ્યાઓથી જોડાયેલો હોય એવો પ્રદેશ વર્તુળની અંદરનો એને આપણે વૃત્તાંશ કહીએ છીએ. પછી આગળ વધ્યા તો વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા
અને ચાપથી ઘેરાયેલો વર્તુળનો અંદરનો પ્રદેશ એટલે વૃત્તખંડ. જો થોડુંક ઝડપી પુનરાવર્તન કર્યું છે પણ બધી જ સંજ્ઞાઓ વિશે આપણે માહિતી વ્યવસ્થિત છેલ્લા 2 લેક્ચરમાં લીધી છે એટલે આપણે આજે થોડુંક ઝડપી પુનરાવર્તન કર્યું છે. હવે આગળ વધીએ તો જેવી રીતે બહુકોણ આપણે એક તો સ્પષ્ટ બહુકોણ વિશે શીખ્યા, પછી બહુકોણના પ્રકારોમાં ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, એના વિશે આપણે માહિતી મેળવી. તો એમાં આપણે બહુકોણનો અંદરનો ભાગ, બહુકોણનો બહારનો ભાગ અને બહુકોણ પરનો ભાગ, એવી રીતે ચતુષ્કોણનો અંદરનો ભાગ, ચતુષ્કોણનો બહારનો ભાગ અને ચતુષ્કોણ પરનો ભાગ, એવા આપણે 3 વસ્તુ શીખેલા. તો આવું વર્તુળમાં લાગુ પડે છે? તો કે હા, વર્તુળ બંધ આકૃતિ, તો બંધ આકૃતિ હોય એને આવા 3 પ્રકારોમાં વિભાજિત કરી શકાય. તો સૌથી પહેલા જો આપણે જે વર્તુળ દોર્યું, આ જે કિનારી જે આપણે વર્તુળ ફોર્મ કરી આવ્યા કિનારી, તો આ કિનારીને બાદ કરતા કિનારીથી અંદર જે પણ બિંદુઓ આવેલા હોય, આ કિનારીથી અંદર જે પણ બિંદુઓ આવેલા હોય એને આખો જે આ ભાગ છે એ વર્તુળની અંદરનો ભાગ કહેવાય. શું કહેવાય? વર્તુળની અંદરનો ભાગ. પછી આ જે કિનારી છે વર્તુળની, આ વર્તુળની કિનારીની બહાર જે આવેલા બિંદુઓ હોય તો બહાર જે ભાગ આવેલો બધો દર્શાવેલું છે, બધો બહારનો ભાગ, વર્તુળ સિવાયનો બહારનો આખું બોર્ડ, જે વર્તુળ દોરેલું છે સિવાયનું આખું બોર્ડ, એ વર્તુળનો બહારનો ભાગ કહેવાય. વર્તુળનો બહારનો ભાગ. પછી જે આપણે વર્તુળ દોર્યું, બરોબર છે, આજે આપણે વર્તુળ દોર્યું, આજે આખો ભાગ છે બિંદુઓથી ઘેરાયેલો, બરોબર, જેના ઉપર જો અસંખ્ય બિંદુઓ આવેલા છે, આજે આખો ભાગ છે, આની ઉપર આજે કિનારી ઉપર જે બિંદુઓ આવેલા છે એને વર્તુળ પરનો અથવા તો વર્તુળનો ભાગ અથવા તો વર્તુળ પરનો ભાગ કહેવાય, અથવા તો વર્તુળનો અથવા તો એના પરનો ભાગ કહેવાય. એની આધારિત અંદરના બિંદુઓ મળે, વર્તુળની અંદરના બિંદુઓ, વર્તુળના અંદરનો ભાગ હોય તો અંદરના ભાગમાં કઈ બિંદુ હોય તો અંદરના ભાગના બિંદુઓ હોય. તો અંદરના ભાગના તમને પૂછવામાં આવે કે બિંદુઓ અંદર છે, તો એક તો તમને જુઓ સેન્ટરમાં આવેલું બિંદુ, કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર સેન્ટરમાં, વર્તુળની અંદર એક બિંદુ તો તમને ઓલરેડી મળી જાય કે બિંદુ C, ટપકા સ્વરૂપે દર્શાવે તો બિંદુ C. પછી દાખલા તરીકે હું એક બિંદુ દર્શાવી દઉં જેને નામ આપું Z, તો બિંદુ Z. તો બિંદુ C અને બિંદુ Z વર્તુળની અંદર આવેલું બિંદુ C. હવે હું અહીંયા એક બિંદુ દર્શાવું છું જેનું નામ આપું છું Y. તો જે બિંદુ Y છે એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે, બહારના ભાગના બિંદુ. વર્તુળ જો તમારે આખું લખવાનું છે, શોર્ટમાં લખું છું, અહીંયા લખેલું છે વર્તુળનો બહારનો ભાગ, એટલે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુઓ કયા કયા? તો કે વર્તુળની બહારમાં અહીંયા એક જ બિંદુ આવેલું છે, બિંદુ Y. બિંદુ Y. હવે તમને કહેવામાં આવે કે વર્તુળ પરના બિંદુ, તો જો વર્તુળ પર તો બહુ બધા બિંદુઓ દર્શાવેલા છે, તો વર્તુળ પરના બિંદુઓ ઢગલાબંધ છે. તો વર્તુળ પરના બિંદુઓ લખવા માંડો. M થી ચાલુ કરો, બિંદુ M, બિંદુ M, પછી બિંદુ N, પછી બિંદુ E, પછી બિંદુ B, પછી બિંદુ A. તો આખી કિનારી ઉપર જે બિંદુઓ આવેલા હોય એને વર્તુળ પરના બિંદુઓ કહેવાય. પછી બિંદુ Q અહીંયા, પછી બિંદુ D,
પછી બિંદુ P અને પાછા બિંદુ M સુધી આવી ગયા. તો આ જે આખી કિનારી ઉપર જે બિંદુ આવેલા છે કે બધા જ બિંદુઓને આપણે વર્તુળ પરના બિંદુઓ કહીશું. વર્તુળનો બહારનો ભાગ, વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળ પરનો ભાગ અથવા વર્તુળ પરના બિંદુઓ, વર્તુળની અંદરના બિંદુઓ, વર્તુળની બહારના બિંદુઓ એ તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે. આવા પ્રશ્નો જો સ્વાધ્યાયમાં ખાસ આપેલા છે. બરોબર. આમાં કેવું છે જે ભૂમિતિના પાયાના ખ્યાલો આ જે આપણું ચેપ્ટર છે ને એમાં કોઈ ઉદાહરણ ગણેલું તમને કોઈ પણ જગ્યાએ કોઈ ઉદાહરણ ગણેલું નથી આપ્યું. થિયરી અને સીધો તમને સ્વાધ્યાય જ આપી દીધો છે. જેટલી તમે થિયરી વધારે ડીપમાં સમજશો, કોન્સેપ્ટ ક્લિયર કરશો એટલે તમને સ્વાધ્યાયના દાખલા વધારે આવશે. અહીંયા જે રીતે તમને બિંદુને શોધ્યા આવો ને આવો સ્વાધ્યાયમાં દાખલા સ્વરૂપે આપેલું છે. વર્તુળ આપેલું છે, બિંદુઓ દર્શાવેલા છે. તમને કીધું છે કે બહારના બિંદુઓ, વર્તુળના અંદરના બિંદુઓ અને વર્તુળ પરના બિંદુઓ દર્શાવો. આવો સીધો પ્રશ્ન તમારે સ્વાધ્યાયમાં પૂછેલો છે. બરોબર. તો તમે અત્યારે સમજેલા હશો તો જ્યારે તમને સ્વાધ્યાય કરશો ત્યારે ખાસ સમજવામાં સરળતા રહેશે. તો ખાસ વર્તુળ દોરીને વ્યવસ્થિત બધું લખીને આપવાનું રહેશે. હવે એના પછી આગળ વધીએ તો પરિઘ કોને કહેવાય? વર્તુળનો પરિઘ. બરોબર. હવે આગળ વધીએ તો વર્તુળનો પરિઘ કોને કહેવાય? આ પણ એક વર્તુળ સાથે જોડાયેલી સંજ્ઞા અથવા તો વર્તુળનો સાથે જોડાયેલી સંજ્ઞા કહેવાય. તો વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો કે વર્તુળનો પરિઘ સમજવા માટે હું તમને એક ઉદાહરણ દઉં. બરોબર. દાખલા તરીકે તમે એક વર્તુળાકાર વસ્તુ લો. દાખલા તરીકે મોસ્ટ ઓફ બધાને ઘરે બંગડી હશે. બરોબર. તમારા મમ્મીની બંગડી હોય, બેનની બંગડી હોય, કાકીની બંગડી હોય, ગમે ભાભીની બંગડી હોય, એ તમારે એક બંગડી લેવાય. એ બંગડી લીધા પછી શું કરવાનું ખબર? એ બંગડીને લીધા પછી એ જે બંગડી આખું બંગડીની એક જગ્યાએથી દોરી ચાલુ કરવાની, આખી ગોળ ગોળ એને જ્યાં સુધી પેલો જ્યાંથી શરૂ કરી ત્યાં સુધી ન આવો ત્યાં સુધી ત્યાં ઉપર એની ઉપર દોરી વીંટવાની. એક સિંગલ આંટામાં, ડબલ આંટામાં નહીં. તો એક જગ્યાએથી ચાલુ કરીને બીજી જગ્યા સુધી તમે પહોંચો ત્યાં સુધીમાં જે જેટલી દોરી વપરાણી એ માપ જે છે એ જ દોરીનું જે તમને અંતર મળ્યું એ અંતરને પરિઘ કહેવાય. દાખલા તરીકે આ મારું કાંડું છે. બરોબર. જો આને તમે ગોળ ધારી લો ત્યારે, બરોબર, જો સાવ ગોળ નથી પણ ગોળ ધારી લો તો આ કાંડાને, બરોબર, તમારે ગોળ સ્વીકારી લેવાનું છે. રબર વાળું છે એટલે સાવ ગોળ નહીં તમને રહે. તો અહીંયા જે તમને દેખાય છે આ કટકા જેવું, અહીંથી તમે આમ આની ઉપર તમે દોરી ગોળાકારે વીંટો તો અહીંથી ચાલુ કરીને આમ જાઓ અને અહીંયા સુધી આવો ત્યાં સુધી તમે દોરી વીંટો અને આજે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધીનું જે અંતર આવ્યું, આજે આખું અંતર જે છે આખા અંતરને, આજે એટલા અંતરને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. તો ખાસ ખ્યાલ આવ્યો કે ભાઈ દાખલા તરીકે આ પોઈન્ટથી ચાલુ કરો, અહીંથી દોરી ચાલુ કરે, અહીંથી આમ કરીને આમ દોરી વીંટતા જાઓ અહીંયા સુધી આ બીથી ચાલુ કરી અહીંથી દોરી આની ઉપર લગાવતા ગયા, અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી પહોંચ્યા. તો આજે આખું અંતર આવ્યું એને, આ જે અંતર છે એને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. બરોબર. એની સ્પષ્ટ કોઈ વ્યાખ્યા નથી, સમજણવાળી વ્યાખ્યા છે. ભાઈ વર્તુળનો પરિઘ એટલે શું? આગળના ધોરણમાં પરિઘની વ્યાખ્યા વ્યવસ્થિત તમને આવશે અને પરિઘ શોધવાનું સૂત્ર પણ આવશે. અત્યારે ખાલી સમજણ મેળવવાની છે પરિઘ કોને કહેવાય. આગલા ધોરણમાં પરિઘની વ્યાખ્યા વ્યવસ્થિત આવશે અને પરિઘ મેળવવા માટેનું સૂત્ર પણ તમને તમારે આપશે. બરોબર. પણ અત્યારે માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે ફરતું જે આની ઉપર દોરી ગોઠવ્યું તો આજે અંતર અહીંથી ચાલુ કરીને આખા જે વર્તુળ આપણે દોર્યું એ જે આખું અંતર છે આ અંતરને પરિઘ કહેવામાં આવે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. પછી હવે તમે કોઈ વ્યાસ દોરો, જુઓ તો તમે આ વર્તુળનો વ્યાસ દોર્યો, બરોબર. આજે વર્તુળનો અહીંથી આજે વ્યાસ દોર્યો એનો મતલબ શું થયો? જુઓ તો આ વ્યાસ દોર્યો ને એટલે વર્તુળના બે ભાગ પડી ગયા, અડધા અડધા. જો કેન્દ્રમાંથી પસાર થાય, કેન્દ્ર એકદમ સેન્ટરમાં હોય, એકદમ બરોબર વર્તુળની બધી જગ્યાએથી એક વચ્ચે હોય. તો જુઓ દાખલા તરીકે આમ તમે દોર્યું વર્તુળ, બરોબર, અને અહીંયા દાખલા તરીકે છે કેન્દ્ર.
અને આ વ્યાસ દોરી દીધો તો આ જો એક આ ભાગ પડી ગયો. દાખલા તરીકે આ ભાગ પડી ગયો અડધો, બરોબર. થોડોક અલગ દેખાડવા માટે કરું છું. એક આ છાयांकित ભાગ અને એક આ ભાગ, કે એક આ ભાગ અને એક આ બીજો ભાગ, આ બે ભાગ પડી ગયા. તો વ્યાસથી બનતા આ બે ભાગને અર્ધવર્તુળ કહે છે. શું કહેવાય? વ્યાસ દ્વારા બે અર્ધવર્તુળ બને. અર્ધવર્તુળ જો તો અર્ધા વર્તુળ બને. તો વ્યાસથી, બરોબર, દરેક વ્યાસથી જ્યાં બને, બરોબર, એક આ, બરોબર, અને એક આ, એક આ અર્ધવર્તુળ અને એક આ અર્ધવર્તુળ. તો વ્યાસથી જે વર્તુળના બે ભાગ, વ્યાસ દ્વારા વર્તુળના બે ભાગ પડે છે અને આ બે ભાગને સ્વતંત્ર રીતે અર્ધવર્તુળ કહેવામાં આવે છે. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે, અર્ધવર્તુળ કઈ રીતે બને છે. તો ખાસ અર્ધવર્તુળ તમને યાદ રહેશે કે ભાઈ અર્ધવર્તુળ કઈ રીતે બને. તો કે વ્યાસ, જ્યારે તમે કોઈ વર્તુળમાં વ્યાસ દોરો તો વ્યાસથી એક ઉપરનો ભાગ અને વ્યાસથી નીચેનો ભાગ, એવા બે ભાગ વર્તુળના એક સરખા પાછો એક સરખા બે ભાગ વર્તુળના પડે છે. આ બે ભાગને સ્વતંત્ર રીતે અર્ધ અલગ અલગ બનીને અર્ધવર્તુળ કહેવામાં આવે છે. તો ખાસ અત્યાર સુધીનો કોન્સેપ્ટ જે આપણે શીખ્યા એ દરેક બાળ મિત્રોને યાદ રહી ગયો હશે. ખાસ બોર્ડમાં લખેલું છે, વર્તુળ દોરેલું છે, એ વ્યવસ્થિત રીતે આપણે શીખી લેવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે ગયા તાસમાં અથવા તો સૌથી મતલબ 19 આપણે જે દિવસે વર્તુળ ચાલુ કર્યું 19મા તાસમાં મેં તમને ત્રણ પ્રશ્નો આપેલા. જો બોર્ડમાંથી તમારે લખાઈ ગયું હશે તો હવે આપણે ભૂસી નાખીએ, બરોબર, અંદરનો ભાગ ને બધું, જેથી કરીને આપણને સમજવામાં સરળ રહે. ત્રણ પ્રશ્નો આપેલા યાદ કરો તો તમને કીધેલું કોમેન્ટ સેક્શનમાં જવાબ લખવાના છે. તો એ ત્રણ પ્રશ્નો હવે આપણે આજે જોઈ લઈએ. ગયા તાસમાં અમુક વિદ્યાર્થી મિત્રોએ જવાબ કોમેન્ટમાં લખ્યા નહોતા, એટલે મેં એક તાસ હજી એક્સટેન્ડ કરેલો. હજી એક તાસ તમને સમય આપું છું જવાબ લખવા માટે, વિચારવા માટે, બરોબર. તો હવે આજે એ દાખલાઓ આપણે જોઈ લઈએ, જેથી કરી તમે ચેક કરી લેજો કોનો જવાબ સાચો છે, કોનો જવાબ ખોટો છે. તો સૌથી પહેલો પ્રશ્ન હતો કે શું વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા 2 ગણો બમણો હોય છે. સૌથી પહેલો પ્રશ્ન કે શું વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે અથવા તો 2 ગણો હોય છે. બમણો એટલે 2 ગણો બમણો હોય છે. તો આનો જવાબ તમારે મેળવવાનો છે. ભાઈ વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય, હા અથવા ના. તો જો તો એક નાનું એવું વર્તુળ દોરીએ, બરોબર. તો આ જે વર્તુળ છે આ તમારો વ્યાસ છે, બરોબર. વ્યાસ વર્તુળ આ કેન્દ્ર C, આ વર્તુળ A અને B, સોરી A એક બિંદુ એક બિંદુ B. તો હવે આમાં ત્રિજ્યા કઈ કહેવાય? તો કે એક આ છે અને એક આ છે. જુઓ ત્રિજ્યાઓ કઈ તો કે C થી A સુધીની રેખાખંડ AC અને રેખાખંડ CB, આ બે ત્રિજ્યાઓ છે, બરોબર. હવે વ્યાસ કોને કહેવાય? તો કે વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતો અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે રેખાખંડ AB. તો આખું એટલે શું? આ આખો રેખાખંડ A થી 2 સુધીનો એટલે વ્યાસ. જ્યારે ત્રિજ્યા દર્શાવી હોય તો A થી C સુધીની એક અને A થી C થી B સુધીની બે. એટલે તો એનો મતલબ શું છે? આમાં તમે ત્રિજ્યા દર્શાવો તો ત્રિજ્યા એકલી એક, ત્રિજ્યા એકલી થાય. અડધી થઈ કેન્દ્રથી ચાલુ કરીને આ A સુધી. જ્યારે
વ્યાસ જે છે અહીંથી ચાલુ કરીને અહીંયા પાછો કેન્દ્રથી એટલું અંતર બે બાજુ જો સરખું અંતર હોય તમને ખબર છે કેન્દ્રથી તે વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર બધી જગ્યાએ એક સરખું હોય સરખા અંતરને ત્રિજ્યા કહેવાય તમને ખબર છે તો આ ત્રિજ્યા અને આ ત્રિજ્યાનું બંનેનું અંતર એક સરખું હશે જ્યારે વ્યાસ છે બંને ત્રિજ્યા જેટલો થાય એટલે ડબલ થયો કહેવાય તો તમને ખ્યાલ આવ્યો આ એક અને આ બે તો બે ગણો વ્યાસ થાય આખું એટલે વ્યાસ જ્યારે આખું અડધું એટલે ત્રિજ્યા તો ડબલ વ્યાસ હોય તો શું કીધું છે તો વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે તો કે હા વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે હવે પછીનો પ્રશ્ન તમારે સેન્ટેન્સ લખવાનું છે કે હા વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે પછીનો પ્રશ્ન કે શું દરેક વ્યાસ શું કીધું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે દરેક વ્યાસ જો તો હવે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે કે નહીં તમારે ચેક કરવાનું છે જો તો અહીંયા હું આકૃતિ દોરું છે વર્તુળ દોરું વ્યાસ કોને કહેવાય તો કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય ને એને વ્યાસ કહેવાય તો આ કેન્દ્રમાંથી પસાર કરો એક જીવાને આ જીવા છે એ નામ આપી દો PQ આ જીવા પણ છે અને વ્યાસ પણ છે રેખાખંડ PQ રેખાખંડ PQ એ જીવા પણ છે અને વ્યાસ પણ છે હવે હું હજી જીવા દોરું છું બરોબર હવે હું તમને એક વાત કરું જીવા કોને કહેવાય તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓથી બનતો રેખાખંડ એટલે જીવા જ્યારે વ્યાસ એટલે શું કે કેન્દ્રમાંથી પસાર થતો અને વર્તુળ પરના બે બિંદુઓથી બનતો રેખાખંડ તો જુઓ તો જીવા તો હજુ હું દોરી શકું અહીંથી આમ કરીને આમ બરોબર અહીંથી આમ કરીને આમ તો આ બંને જીવા થઈ ગઈ A B અને C D હજી મારે વ્યાસ દોરવો હોય તો જો આ વ્યાસ અહીંથી ચાલુ કરીને આ વ્યાસ દોરી શકું વ્યાસ R S તો જો સમજૂતી હું કહેશે કે વ્યાસ એટલે બે વર્તુળ પરના બે બિંદુઓથી બનતો રેખાખંડ બરોબર તો વર્તુળ પરના બે બિંદુઓનું જોડાણ કહેતા કે એ કૌંસમાં તમે રેખાખંડ લખી શકો બરાબર આનો મતલબ કે રેખાખંડ જોડાણ કહેતા કે રેખાખંડ વત્તા બીજી કન્ડિશન શું છે કેન્દ્રમાંથી પસાર થવું જ્યારે જીવા માટે માત્ર આ છે જોડાણ છે માત્ર બે બિંદુઓ વર્તુળ પરના બે બિંદુઓનું જોડાણ એટલે જીવા હવે પ્રશ્ન હું પૂછો છે કે શું દરેક વ્યાસ તો જે દરેક વ્યાસ જે છે આ દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો જુઓ તો દરેક વ્યાસ એટલે દરેક વ્યાસ કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થતો હોય બે બિંદુઓનું જોડાણ તો ભાઈ કેન્દ્રમાંથી પસાર થતો હોય બે બિંદુઓનું જોડાણ પણ જીવા એટલે શું કે ભાઈ જીવાને એને કોઈ લેવા દેવા નથી કેન્દ્રમાંથી પસાર થાય કે ન થાય બે બિંદુઓને જોડતો વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે જીવા તો ભાઈ વ્યાસમાં એવું તો આવે છે ભાઈ વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ તો એ વ્યાસ છે જ તે તો દરેક વ્યાસ એને જીવા કહી શકાય તો કે હા કેમ કહી શકાય કે ભાઈ વ્યાસ જે છે એ વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ જ છે પણ એની સાથે એક એક્સ્ટ્રા કન્ડિશન બીજી આવે છે કન્ડિશન શું આવે છે કે એ જે રેખાખંડ છે એ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ જ્યારે જીવા
તો ગમે ત્યાંથી પસાર થઈ શકે. તેથી આપણે કહી શકીશું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. તો એનો જવાબ અહીંયા હું તમને આપું છું હા. ખાસ લખી નાખજો જવાબ હા છે કે ભાઈ દરેક વ્યાસ એ શું કીધું દરેક વ્યાસ એ વર્તુળ દરેક વ્યાસને તમે વર્તુળની જીવા કહી શકો છો. કેમ તો કે દરેક વ્યાસ એ વર્તુળ પરના બે બિંદુઓથી જોડતો રેખાખંડ તો છે જ રીતે આ જ રેખાખંડને આપણે જીવા કહી શકીએ. હવે એના પછીનો પ્રશ્ન આના જેવો શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. તો આ જો અહીંયા આકૃતિ તૈયાર જ છે. અહીંયા કેન્દ્ર C છે બરોબર. તો અહીંયા આપણે C નો લઈ શકીએ. અહીંયા આપણે લખવું પડે E. તો દરેક જીવા જે છે એ વર્તુળનો વ્યાસ છે. તો તમે તરત કહેશો કે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કેમ નથી? તો જો તો જીવા માટે એક કન્ડિશન છે જ્યારે વ્યાસ માટે બે કન્ડિશન છે. ભાઈ કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ તો હોવો જોઈએ, તદુપરાંત કેન્દ્રમાંથી પસાર પણ થવો જોઈએ. જ્યારે જીવા માટે એવી કોઈ કન્ડિશન નથી કે જીવા કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ. એને માત્ર એક જ કન્ડિશન છે કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે જીવા. તેથી આપણે દરેક જીવા જે છે એને વર્તુળનો વ્યાસ કહી શકીએ. અને જો તો આ જે જીવા AB રેખાખંડ ED અને રેખાખંડ AB એ જીવા છે. જો રેખાખંડ AB અને રેખાખંડ ED એ બંને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. તેથી એને જીવા કહી શકાય. પરંતુ આ બંને રેખાખંડને વ્યાસ કહી શકાય નહીં. કેમ ન કહી શકાય? આ બંને રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થતા નથી. વ્યાસ એ ફરજિયાત કેન્દ્રમાંથી પસાર થતો હોય. તેથી આવી ઘણી જીવાઓ મળે કે જે કેન્દ્રમાંથી પસાર થતી નથી. તેથી દરેક જીવા શું કીધું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે કે વર્તુળનો વ્યાસ નથી. તો ખાસ સેન્ટેન્સ નું લખશો. જોવાના જવાબ ખાસ યાદ રાખજો. આનો જવાબ અહીંયા હા લખેલો છે કે ભાઈ વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે. આ વાત હાચી અથવા ખરા ખોટા પૂછાય તો તમે હાચી કહી શકો. બીજું કે ભાઈ દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. એવું તમને કયા તાસમાં એવું તમને કહેતો આવ્યું છું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે વ્યાસ. તો દરેક વ્યાસ એ વર્તુળની જીવા થાય. દરેક વ્યાસ એ વર્તુળની જીવા થાય. હા, પરંતુ દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે તો કે નહીં? દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કેમ? એવી ઘણી જીવા મળે વર્તુળની કે જે ફરજિયાત કેન્દ્રમાંથી પસાર થતી નથી. તેથી દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. આ ત્રણેય પ્રશ્નો જો કોન્સેપ્ટ થી સમજશો તો સાવ સરળ છે. જો ત્રણે ત્રણ પ્રશ્નો સાવ સરળ છે, પરંતુ કોન્સેપ્ટ સમજવો પડે અને દરેક વાક્ય દરેક શબ્દ જે આ વાક્ય લખેલું છે પ્રશ્ન વન લાઇનર છે, પરંતુ તમારા ભૂકા કાઢી નાખે ને એવો પ્રશ્ન છે. આમ ગણીએ કહીએ ને તો ભૂકા કાઢી નાખે એવો પ્રશ્ન છે. દરેક શબ્દનું આમાં મૂલ્ય છે. દરેક શબ્દને તમારે સમજવો પડે અને પછી જ તમે એનો જવાબ આપી શકો. તો ભૂમિતિમાં ખાસ ખરા ખોટા અને વન લાઇનર પ્રશ્નો તમને હંફાવી દે એવા આવી શકે, પરંતુ તમારો જો કોન્સેપ્ટ ક્લિયર હશે, જે અહીંથી તમને ગાઈડન્સ દેવામાં આવે છે એ પ્રમાણે જો તમે કોન્સેપ્ટ ક્લિયર કરતા જશો ભૂમિતિના દરેક ટોપિકનો, તો કોઈ પણ પ્રશ્ન તમારે અઘરો પડશે નહીં. તો ખાસ ત્રણેય પ્રશ્નો તમારે ચેક કરી લેવાના. તમે શું જવાબ આપતા હતા, તમે શું વિચારતા હતા અને આમાં શું વિચારવાનું હતું, એ ખાસ બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લેજો. તો આજે એટલે સુધી રાખીએ છીએ. આવતા તાસમાં ફરી નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ,